સુરતમાં ગેસ સંકટથી કામદારોનું પલાયન રોકવા પ્રયાસો પાંડેસરાના પ્રોસેસર એસોસિએશને શરૂ કર્યું મેગા કિચન દરરોજ 5000 લોકોની રસોઈ બનાવાય છે પહેલા દરરોજ 500 લોકોની રસોઈ બનતી હતી પાર્સલ મારફતે પણ કામદારો સુધી પહોંચાડાય છે ભોજન સુરતમાં મોટી સંખ્યામાં રહે છે ઉત્તર પ્રદેશ બિહારના કામદારો ગેસ સંકટને કારણે કેટલાક કામદારોએ વતન તરફ રવાના થયા હતા મિલ માલિકોએ કામદારો માટે મેગા કિચનની શરૂઆત કરી સુરત શહેરમાં ગેસની અછત છે ત્યારે કામદારો માદરે વતન જઈ રહ્યા છે યુપી બિહાર તરફ વળ્યા છે ત્યારે આ કામદારોને અટકાવવા માટે જે ડાઇંગ મિલ પ્રિન્ટિંગ કંપની દ્વારા સ્પેશિયલ કિચન એટલે કે મેગા કિચનની શરૂઆત કરાઈ છે સીધી તસવીરો આપ જોઈ શકો છો આ પ્રમાણે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જે પ્રમાણે અત્યારે હાલ આ ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ત્યારે 5000થી વધુ પ્રતિદિન ટિફિન છે આ પ્રમાણે કામદારોને આ ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર મોકલવામાં આવતા હોય છે આ ટિફિનની અંદર તમે જોઈ શકો છો દાળ ભાત શાક રોટલી રોજની બનાવવામાં આવતી હોય છે અને જે વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે ત્યારે તમામ કામદારો છે એ સુરતમાં જ રહે એના માટે અત્યારે હાલ આ પ્રમાણેની વ્યવસ્થા છે આ તમે જોઈ શકો છો આની અંદર સબ્જી છે એ રાખવામાં આવી છે ટિફિનની અંદર અલગ અલગ સબ્જીઓ હોય છે અહીંના જે રસોઈયા છે આપ જણાવો કેટલા કામદારો માટે આ રીતે બને છે સાહેબ રોજનું પહેલું જે અમારું હતું ભોજનાલયમાં જે ચલાવતા હતા એની અંદર રોજના 2000 થી 2500 માણસ જમવાનું બનતું હતું એની જગ્યાએ જે સિલિન્ડરની અછતની ઉણપ ઊભી થઈ છે એના કારણે અત્યારે 4000 5000 માણસ બી રોજનું થઈ જાય છે બિલકુલ 4 થી 5000 રોજનું અત્યારે હાલ ટિફિન બનતું જોવા મળી રહ્યું છે ત્યારે પાર્સલ વ્યવસ્થા છે એ જોઈ શકાય છે આ પ્રમાણે જે ટિફિન વ્યવસ્થા છે આ પ્રમાણેની બેઠું ટિફિન છે એ અત્યારે હાલ થેલીમાં પેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતે જે પેકિંગ છે એ સર્વિસ પેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ તમામ કામદારો છે અહીં જોઈ શકાય છે દાળ ભાત શાક રોટલી તમામે તમામ વ્યવસ્થા અત્યારે હાલ કરવામાં આવી છે કામદારો મોટી સંખ્યામાં પલાયન થઈ રહ્યા છે ત્યારે તેમને રોકવા માટે અત્યારે હાલ આ પ્રમાણેની વ્યવસ્થા છે એ કરવામાં આવી રહી છે આ જોઈ શકાય છે આ પ્રમાણેનું જે પાર્સલ છે એ અત્યારે હાલ બનાવવામાં આવ્યું છે અને આ પાર્સલ છે એ તમામ કામદારો માટે આ રીતે મોકલવામાં આવતી હોય છે અહીંના જે તમામ જે લોકો છે એ પણ અત્યારે હાલ આ પ્રમાણે જે રસોઈ છે એ ખાતા જોવા મળી રહ્યા છે આપ જણાવો કયા પ્રકારની વ્યવસ્થા મિલ ટુ મિલ ડાયરેક્ટ બધાને પાર્સલ આપણી ગાડીમાં પહોંચે સંસ્થાના સંચાલકો ગાડીમાં પહોંચાડે છે સંસ્થાની ગાડીમાં પહેલા રોજના 500 પાર્સલ થતા હતા અત્યારે 5000 પાર્સલ થાય છે રોજના કામદારો 40 રૂપિયામાં અનલિમિટેડ જમાડીએ છીએ અહીંયા અને 50 રૂપિયામાં પાર્સલ ડાયરેક્ટ મિલમાં પાર્સલ પહોંચાડે છે સચિન પલસાણા પાંડેસરા જીઆઈડીસી ના લોકો બધા લાભ લે છે અહીંયા બિલકુલ તો જોઈ શકાય છે અત્યારે હાલ સચિન પાંડેસરા જીઆઈડીસી તમામ જગ્યાઓ પર આ પાર્સલ મોકલવામાં આવી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત કે જે એકલ ડોકલ કામદાર રહેતા હોય છે જેનો પરિવાર નથી એટલે તે લોકોને જમવાની તકલીફ પડતી હતી એટલે ઘરે જાય જમવાનું બનાવે ખાય સૂઈ જાય બીજે દિવસે કામે આવવું હોય એટલે આવા સંજોગોમાં અમે લોકોએ અહીંયા એક છે તે આ ભોજનાલયની અમે આ કરેલી હતી પણ અત્યારે જે રીતે જે આ આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે એ જોતાં અમે લોકોએ અહીંયા જાહેરાત કરી એની ને જે કામદાર ગમે ત્યાંના હોય પછી તે સચિનના હોય સુરતના હોય ગમે ત્યાંના કામદાર હોય તેને અમે અહીંયા જમવાનું આપીએ છીએ પાર્સલ જોઈએ તો પાર્સલ આપીએ છીએ ને અમે અત્યારે એને માટે અનાજ કે શાકભાજી કે માણસો કે અમારી પાસે બધો પૂરતો પુરવઠો છે કાલે પણ જો રોજ 500,000 માણસ વધે છે તો પણ અમારું આ જે એક માનવતાભર્યું કાર્ય છે અમે એને ચોક્કસ ચાલુ રાખશું ને અમારા જે પાંડેસરાની જે અમારા ઉદ્યોગપતિઓ છે કમલ વિજય તુલસીયાનજીને બધા અમે લોકો ખૂબ આમાં કોઓપરેશન મળે છે ને કોઈ રાતનું અમારું કામ અટકતું નથી અહીંયા